જિલ્લાના રાહ તાલુકાના દીપડા ગામે પહોંચ્યા છીએ, જ્યાં આગળ એક ગીર નૃત્યનો જો આયોજન આજે હોળી પછી ધૂળેટી ત્રીજે દિવસે ગીર નૃત્ય એટલે સાંસ્કૃતિક નૃત્ય કહેવામાં આવે છે। ત્યારે આજે 36 કોક દીપડા ગામની તમે જોઈ શકો છો, આનંદ અને આનંદ, અને તમે ક્યારે નહીં જોયું હશે। ઠેસર દ્વારા કલર અને ગુલાલ ઉડે છે। જો ઉડ્યો તો કે નહીં? કેટલું ઉડાડ્યો તો જોઈ શકો છો। અહીંયા યુવાનો પણ છે, આજે મોજ મોજ કરી રહ્યા છે। બોલો ભાઈ, ખૂબ બાકા જીકી કે બાકા જીકી યુવાનો સાથે મોટી મોટા વડીલો પણ છે, અને અહીંયા રમવાનો જે એક આનંદ છે એ આ દીપડા ગામની અંદર તમે જોઈ શકો છો। આપણી સાથે જિલ્લાના રાહ તાલુકાના જે દીપડા ગામે પહોંચ્યા છે, જે એક રાજસ્થાની નૃત્ય ગણી શકાય છે, જે ગીર નૃત્ય છે, એ તમે અહીંયા લાઈવ આપણે જે દીપડા ગામથી તમે નિહાળી રહ્યા છો। તો જે લાઈવ જે દ્રશ્ય છે એ આપણે દીપડા જે રાજસ્થાનનું જે હાજોરની બિલકુલ અડીને આવેલું ગામ છે, ત્યાં આગળ જે ગીરનું નૃત્ય આગળ થઈ રહ્યું છે, એ નૃત્ય આગળ જે વર્ષોની પરંપરાથી આ ગામની અંદર ગીર રમતા હોય છે। હોળી પછી ધૂળેટી પછી બીજા દિવસે જે આ નૃત્ય રમવામાં આવતો હોય છે, એને અહીંયા આગળ ફૂલડોર પણ કહેવામાં આવતી હોય છે। તો ફૂલડોરનો જે તહેવાર છે એ તમે અહીંયા આગળ લાઈવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જે અહીંયા આગળ દીપડા ગામની અંદર વર્ષોની પરંપરા અહીંયા આગળ નિભાવી રહ્યા છે। જે યુવાનો સાથે વડીલો પણ અહીંયા આગળ મોટી સંખ્યામાં અહીંયા આગળ જોડાયેલા છે। જિલ્લાનો જે રાહ તાલુકો છે, દીપડા ગામ છે, એ તમે અહીંયા આગળ લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો। જે અહીંયા આગળ આપણી સાથે એક રિપોર્ટર પણ છે, અમીરભાઈ સુધાર, એ પણ આપણી સાથે અહીંયા સપોર્ટ આપી રહ્યા છે। પોતાના ગામની અંદર જે આ લાઈવ દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છો તમે, જે દીપડા ગામ છે ત્યાં એક જ જગ્યા ભેગા થઈને આ ગીર નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો આજુબાજુના ગામથી પણ આવ્યા છે, અને ચારે બાજુ તમે નજારો જોઈ શકો છો। ઘૂઘરા બાજુને કામ કરે છે। પરિવાર તરીકે અમે બધી 18 આલમ રહીએ છીએ। નાના મોટા કામની અંદર હર હંમેશા અમે સાથે રહીએ અને નિર્ણય લઈએ છીએ અને સાથે રહીએ છીએ।